જિંદગીની નોટમાં લખી રાખજો, બીજું બધું તમને કદાચ પૈસા મોકલતા, પૈસા વેડફતા, પૈસા વાપરતા બધું મળશે, પણ એકવાર જિંદગીમાંથી મા બાપનો પ્રેમ જતો રહેશે પછી તમને બીજી વાર મળશે નહીં ક્યાં. માને બાપ એકવાર જીવનમાંથી વયા જાય પછી મળતા નથી. એટલે કહ્યું છે બીજા બધા મરજો પણ માં કોઈની મરશો માં. આજે ધોળકાની આ પ્રજાપતિ પરિવારની આ પાવન કથામાં મારો એટલો જ આપ સૌને નિવેદન છે. વૃદ્ધ માં હોય અને ખૂણામાં ખાટલો નાખીને સૂતી હોય, પણ બહારથી આવ્યા પછી એની પાસે બેહવાની જે મજા આવે ને એ મજા દુનિયાના કોઈ જગ્યાએ તમને નહીં મળે. બાપુજી પાસે તમને બેસવાનો જે આનંદ મળશે એ ક્યાંય નહીં મળે. કદાચ તમારા પથારીમાં અંદર હજારો રૂપિયાના, લાખો રૂપિયાના બેડ બનાવશો ને, પણ માના ખોળામાં માથું રાખીને સુવાની જે મજા આવે એ સંસારમાં ક્યાંય ના આવે. આ દુનિયામાં માં જે પ્રેમ આપે ને એ પ્રેમ સંતાનોને કોઈ ના આપી શકે. સંતાન ગમે તેટલું મોટું થઈ જાય પણ માં જીવતી હોય તો એની ચિંતા ન કરે એવું બને જ નહીં, ગમે તેટલું મોટું થઈ જાય. દીકરાની ઘરે દીકરા થઈ જાય છતાં દીકરો રાત્રિના સમય બહાર ગયો હોય ને તો એની વૃદ્ધ માને નીંદર ન આવે. માને એક દીકરો હોય તો ભલે અને 5 દીકરા હોય તો ભલે, પણ માં બધાને પ્રેમ તો સરખો જ આપે. આ સંસારમાં માં જાય ને એટલે મોહાળ વયું જાય. આ સંસારમાં બાપ જાય એટલે કુટુંબ વયું જાય. પોતાના સંતાનોના સુખ માટે માં કેટલા દુઃખોને પણ વેઠે. તમારા ખીચામાં 100 ગ્રામ કે 200 ગ્રામનો પથ્થર લઈને ખાલી એક દિવસ તો ફરો. જ્યારે આ સંસારની માં 2-3 કિલોના સંતાનોને પોતાના પેટમાં લઈને 9 મહિના સુધી રાખે છે. પણ કરુણા એ છે કે જેણે 9 મહિના પોતાની કુખમાં રાખ્યા ને એને અમુક સમયે આપણે આપણા ફ્લેટમાંથી રાખતા જુદા થઈ જઈએ છીએ. પણ વાલા ભક્તજનો યાદ રાખજો, આ સંસારમાં તમારો સમય ગમે તેટલો ખરાબ આવે, આખી દુનિયા તમારાથી મોઢું ફેરવી લેશે, પણ જેણે તમને જન્મ આપ્યો છે એ માં તમારાથી કોઈ દી મોઢું નહીં ફેરવી શકે. કારણ કે માં એ મમતાના રસથી ભરેલું વટ વૃક્ષ છે. માના પ્રેમનું ઝરણું પીવા માટે થઈ અને ભગવાન પોતે સ્વયં માના કુખથી જન્મ લઈને આવે છે. આપ સૌને એટલી મારી પ્રાર્થના છે કે બધું કરજો પણ મા બાપથી સંતાનને જુદા ન કરશો ક્યારે. આ સંસારમાં સૌથી વધારે દુઃખી જ્યારે મા બાપ ત્યારે થાય છે. એક પોતાની 22 કે 25 વર્ષની દીકરી જ્યારે ઘર છોડે ત્યારે મા બાપ દુઃખી થાય છે, અને એક દીકરો તરછોડી દે ત્યારે મા બાપ દુઃખી બહુ થઈ જાય છે. માટે ખાસ મારી યુવાન દીકરીઓને પ્રાર્થના છે કે તમારા મનમાં એક સંકલ્પ ચાલતો હોય કે મારે ત્યાં દીકરો હોય, દીકરો મોટો થાય ને મારી વૃદ્ધાવસ્થામાં દીકરો મારી સાથે રહે, દીકરાની વહુ મારી સાથે રહે, આવી તમારી જો ઈચ્છા, આવો સંકલ્પ, આવો મનોરથ હોય તો તમારી જિંદગીના નોટના પહેલા પન્ના ઉપર લખી રાખજો કે તમારો દીકરો અને તમારા દીકરાની વહુ તો જ તમારી સાથે રહેશે જો તમે તમારા પતિને એના મા બાપ ભેગો રહેવા દેશો તો. કારણ એ પણ કોઈકનો દીકરો છે, એને એના મા બાપ સાથે નહીં રહેવા દો તો તમારા સંતાનો તમારી સાથે નહીં રહે, પાક્કું છે. કારણ જેવું કરો એવું ભરો, આ ભાવના સંસારમાં ભૂલશો નહીં.
પોતાના બધા જ સુખોનું સમર્પણ કરીને, દુઃખને સ્વીકારીને સંતાનોને સુખ આપે એ તત્વ એટલે માં છે. જેદી મળી નહીં હરીને માં, તેદી પરમેશ્વર પણ પશુ કહેવાયો. ભગવાન ઋષિનું પ્રાગટ્ય થયું. શું થયું? ભગવાન પણ પશુ કહેવાયા. દીકરો જ્યારે સારા કામ કરે ને ત્યારે મા બાપની છાતી ગજગજ ફૂલે. દીકરાને પોતાની પાસે રહેલી સંપત્તિથી જ્યારે પોતાનું મકાન મોટું બનાવે ને, મા બાપ રાજી બહુ થાય કે મારા દીકરાએ સારું ઘર બનાવ્યું. પણ વાલા ભક્તજનો, જ્યારે તમારી પાસે રહેલી એ સંપત્તિથી તમે જ્યારે આવા ભાગવતના માંડવા બાંધો, તમે જ્યારે કોઈ ભગવાનનું મંદિર બાંધો, ત્યારે તમારા મા બાપ આનંદ બહુ કરે કે મારા છોકરાએ સંપત્તિ સારા માર્ગે વાપરી છે. મારી પ્રાર્થના છે, સ્થિતિ ગમે તેવી આવે, મા બાપથી જુદા ન થશો ક્યારેય. તમે લાખો રૂપિયા કમાતા હશો ને, પણ જો તમારા મા બાપ સુખી નહીં હોય તો પૈસો પૈસો જ નથી. પુનિત મહારાજે બહુ સુંદર પદમાં લખ્યું છે, લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે નાનો ઠર્યા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જે નો ઠર્યા. મા બાપ જે નો ઠર્યા. એ લાખ નહીં બધી રાખ છે, એ માનવું ભૂલશો નહીં. એ લાખ નહીં બધી રાખ છે, એ માનવું ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું ગાઈએ સાથે ગાઈએ. બાપને ભૂલશો નહીં. જેણે આપણી પર આટલા ઉપકારો કર્યા છે, એનાથી જુદા થઈને રહેશો? જેણે આપણને આટલા લાડ લડાવવા માટે પોતાના બધા જ કોડ મૂકી દીધા છે. એકવાર એક કોલેજમાં ભણતો છોકરો એની ઘરે આવીને એની મમ્મીને કહ્યું, મમ્મી તું પપ્પાને સમજાવ ને. કેમ? તો કે આજ મારી સાથે એક ઘટના ઘટી. શું? તો કે અમે બધા મિત્રો બેઠા હતા, એમાં એક મિત્રએ કહ્યું કે પેલા તારા પપ્પા છે? એટલે મેં કહ્યું હા. કેમ? તો કે લાગતું નથી તારા પપ્પા હોય એવું. આ તારા બધા કપડાં, તારા આ બધા ચપ્પલ, આ શૂઝ, તારી રહેણી કેણી, આ તારી પર્સનાલિટી, આ બધું જોઈ અને એવું લાગતું નથી તારા પપ્પા હોય એવું. આવું કહીને હસી પડ્યા છે બધા. પપ્પાને કહે ને કે સરખા રે. કહી દઈશ બેટા. સાંજે પતિ કામેથી આવે છે એટલે કહ્યું, સાંભળ્યું લાલો આજે કંઈક કહેતો હતો. શું કહેતો હતો? તો કહે છે કે કહેતો હતો કે એની કોલેજના છોકરાઓ એની પર હસે છે, તમે આ મેલા કપડાં પહેરો છો, આ તૂટેલા કપડાં પહેરો છો, આ તૂટેલા ચપ્પલ પહેરો, તમે હારા ચપ્પલ ને હારા કપડાં પહેરો ને. પતિ કહે છે હા મને પહેરવા છે.
મને ઈચ્છા છે કે મારે પહેરવા છે. તો કોણ ના પાડે છે? પહેરો ને. તમે કોઈ દિવસ આટલા વર્ષ થયા લગ્નને મને ફરવા લઈ ગયા ક્યારે? બહુ બધું પત્ની બોલીને પછી પતિએ એક વાક્ય જવાબ આપ્યો કે હું નવા કપડાં પહેરીશ, હું નવા શૂઝ પહેરીશ, તો દીકરાને હું ક્યાંથી લઈ આવી દઈશ? આ વાક્યમાં બહુ મોટો સંદેશો છે વાલા ભક્તજનો. મા બાપ પોતાના જૂના કપડામાં દિવાળી કરીને પણ સંતાનોને નવા કપડામાં દિવાળી કરાવડાવે છે. પોતાના તૂટેલા ચપ્પલ પહેરીને મા બાપ પોતાના પ્રસંગો પાસ કરી દે છે, પણ દીકરાઓને નવા ચપ્પલ, નવા શૂઝ અપાવે છે. અને પાછો હસતા મુખે કે મેં તો હજી હમણાં લીધા હતા, મારે તો ચાલશે. જેણે આટલા બલિદાનો આપ્યા છે એના માટે આપણે શું કરીએ છીએ? જિંદગીની નોટમાં લખી રાખજો, બીજું બધું તમને કદાચ પૈસા મોકલતા, પૈસા વેડફતા, પૈસા વાપરતા બધું મળશે, પણ એકવાર જિંદગીમાંથી મા બાપનો પ્રેમ જતો રહેશે પછી તમને બીજી વાર મળશે નહીં ક્યાં. માને બાપ એકવાર જીવનમાંથી વયા જાય પછી મળતા નથી. એટલે કહ્યું છે બીજા બધા મરજો પણ માં કોઈની મરશો બા. આજે આ પરિવારે કથાના મનોરથી પદ તરીકે એટલું લખ્યું, માણેકબા પરિવાર. ધન્ય છે કે સંસારમાં આવા સંતાનોને આવા સદ વિચારો આપ્યા. હું તો હંમેશા કથામાં કહેતો રહ્યો છું, મા બાપ તમે તમારા દીકરાઓને સંપત્તિ ઓછી આપજો પણ સંસ્કાર બહુ જાજા દઈને જાજો. દીકરાઓના સુખની અંદર પોતાનું સુખ માનીને પણ દુઃખનો સ્વીકાર કરે છે. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. પલ પલ પુનીત એ ચરણની તમે ચાહના ભૂલશો નહીં. તમારા ચરણની ચાહનાઓને ક્યારે ભૂલશો નહીં. करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं बालमुकुन्दं मनसा स्मरामि. श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव. जिह्वे पिबस्व मृतमेतदेव, गोविन्द दामोदर माधवेति. विक्रेतु कामा किल गोपकन्या, मुरारी पादार्पित चित्तवृत्ति. दद्यादिकं वो भवशाद्भोचर, गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गोपवधू कदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्. पठन्ति गोविन्द दामोदर माधवेति. सुखं शयाना निलये निजेपि, नामानि विष्णो प्रवदन्ति मर्त्या. निश्चितं तन्मयता व्रजन्ति, गोविन्द दामोदर माधवेति. वेसदेवं भज सुन्दराणि, नामानि कृष्ण
कृष्णस्य मनोहराणि समस्त भक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति श्रीकृष्ण राधावर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे बिभर्ष्मृतमेतदेव गोविन्द दामोदर माधवेति जिह्वे रसग्ने मधुरप्रियात्वं सत्यं हितं त्वां परमं वदामि आवरणयेथा मधुराक्षराणि गोविन्द दामोदर माधवेति वामेव याचे मम देहि जिह्वे समागते दण्डधरे कृतान्ते कर्तव्यमेवं मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवेति 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 गोविन्द माधव स्तोत्रनो पाठ जे प्रेमे करे दामोदर दया सहज गोलोक संचरे सहज गोलोक संचरे बोलिए श्री बालकृष्ण भगवान की जय सुखदेव जी महाराज की व्यास भगवान की सरस्वती माता की